રાજકોટમાં આજે ભાજપના 72 ઉમેદવારો છે ઉમેદવારી નોંધાવશે। બહુમાળી ભવનમાં ભાજપનું વિજય વિશ્વાસ સંમેલન। તમામ ઉમેદવારો એક સાથે ઉમેદવારી નોંધાવશે। 12 અને 39ના વિજય મુહૂર્તમાં તેઓ ફોર્મ ભરશે। 8 સામાન્ય બેઠક પર ઓબીસીને ટિકિટ ફાળવતા સવર્ણ સમાજ નારાજ થયો છે। તો આપ જુઓ, આજે ભાજપના 72 ઉમેદવારો ઉમેદવારી નોંધાવવાના છે। સીધા જઈશું ગૌરવ અમારી સાથે જોડાઈ ગયા છે લાઈવ। ગૌરવ, રાજકોટમાં કોકડું ગૂંચવાયેલું હતું અને મનોમંથન કરવું પણ અઘરું હતું। કેટલાક એવા મોટા ચહેરાઓ છે કે જેમને પડતા મૂકવામાં આવ્યા છે। નારાજગી સ્વાભાવિક છે કે ખાસ હોય જ। આજે 12/39નું મુહૂર્ત છે અને ત્યારે આજે ઉમેદવારી પત્ર ભરવા જવાના છે। કેવા દ્રશ્યો ને કેવો માહોલ છે રાજકોટમાં હાલ? जी गौरव, तो आप जुओ बहुमाળી ભવન ખાતે ભાજપનું વિજય સરઘસ નીકળવાનું છે। તમામ ઉમેદવારો એક સાથે નોંધાવશે ઉમેદવારી। 72 જેટલા ઉમેદવારો છે ઉમેદવારી પત્ર ભરશે। 12 અને 39નું આ વિજય મુહૂર્ત રહેશે। ઓબીસીને ટિકિટ ફાળવતા સવર્ણ સમાજમાં નારાજગી જોવા મળી છે। આપ જુઓ, કેટલાક દિગ્ગજ ચહેરાઓ છે તેમને પણ પડતા મૂકવામાં આવ્યા છે। કેટલાકને રિપીટ કરવામાં આવ્યા છે તો કેટલાક નવા ચહેરાઓ સામે છે। ચોક્કસ જ આજે ભાજપના જે તમામ ઉમેદવાર છે તે 18 વોટના 72 ઉમેદવાર પોતાની ઉમેદવારી છે તે નોંધાવવાના છે અને અત્યારે વિજય વિશ્વાસ સંમેલન છે તે શરૂ થવા જઈ રહ્યું છે। મોટા ભાગના જે તમામ જે ઉમેદવારો છે તે ઉમેદવારો અત્યારે વિજય વિશ્વાસ સંમેલન બહુમાળી ભવન ચોક છે કે ત્યાં પહોંચી ચૂક્યા છે અને હવે ટૂંક સમયની અંદર જ આ વિજય વિશ્વાસ સંમેલન શરૂ થશે અને ત્યાર પછી તમામ જે ઉમેદવાર છે તે પોતાના જે સરકારી કચેરીની અંદર જે ફોર્મ રજૂ કરવાના હોય છે ત્યાં તેમના દ્વારા ફોર્મ છે તે રજૂ કરવામાં આવશે। ખાસ કરીને આ વખતે જે રીતના ભારતીય જનતા પાર્ટી દ્વારા જે ટિકિટની ફાળવણી છે તે કરવામાં આવી છે તેની અંદર જ્ઞાતિગત સમીકરણો છે તે ખાસ ધ્યાનમાં રાખવામાં આવ્યા છે। એટલું જ નહીં, સાથે સાથે જે રીતના ખાસ જે રોટેશન હતું તેની અંદર 8 એવી બેઠકો હતી કે જે સામાન્ય જે બેઠકો હતી ને તેના ઉપર 8 બેઠકો ઉપર ઓબીસીને ટિકિટ છે તે આપવામાં આવી છે। તેને લઈને સવર્ણ સમાજના જે લોકો છે તેમની અંદર પણ એક નારાજગી છે તે ચોક્કસથી જોવા મળી રહી છે। ઉમેદવારો એક બાદ એક છે તે અત્યારે અહીં પહોંચી રહ્યા છે। જે રીતના દ્રશ્યોની અંદર આપ જોઈ શકો છો કે મોટી સંખ્યાની અંદર કાર્યકરો છે તે અત્યારે ઉપસ્થિત છે તે રહ્યા છે। એટલું નહીં, સાથે સાથે જે રીતના ખાસ જે ગઈકાલે રાત્રિના નારાજગી છે તે જોવા મળી હતી અને કાર્યકરોની અંદર એક ભડકો છે તે ચોક્કસથી થયો હતો। તેની વચ્ચે હવે આજે તમામ જે ઉમેદવારો છે તે અત્યારે ઉમેદવારી પત્ર છે તે ભરવા માટે જવાના છે। ભાજપના જે તમામ નેતાઓ છે તે અત્યારે ઉપસ્થિત છે તે જોવા મળી રહ્યા છે। શહેર ભાજપના પ્રમુખ માધવ દવે છે તે જોવા મળી રહ્યા છે। સાંસદ પરસોત્તમ રૂપાલા છે તેઓ ઉપસ્થિત રહ્યા છે। પ્રદેશના પૂર્વ ઉપાધ્યક્ષ ડૉક્ટર ભરત બોગરા છે તેઓ ઉપસ્થિત રહ્યા છે। ધારાસભ્ય રમેશ ટીલાળા અને ડૉક્ટર દર્શિતા શાહ છે તેઓ અને સાથે જ પૂર્વ કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરિયા છે કે તેઓ પણ અત્યારે ઉપસ્થિત છે તે અહીં જોવા મળી રહ્યા છે। ખાસ કરીને વિજય રૂપાણી જૂથમાંથી નીતિન ભારદ્વાજ છે, સાથે જ જયમન ઉપાધ્યાય છે તેઓ પણ ઉપસ્થિત છે તે અત્યારે રહ્યા છે। પૂર્વ શહેર ભાજપના પ્રમુખ મુકેશ દોશી છે કે તેઓ પણ ઉપસ્થિત રહ્યા છે અને આ નારાજગીની વચ્ચે અત્યારે તમામ જે ઉમેદવારો છે તે ઉમેદવારો ટૂંક સમય આભાર। આપની પાસેથી અપડેટ્સ લેતા રહીશું। ઉમેદવારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે। 12/39નું વિજય મુહૂર્ત અને ત્યારે તેઓ ફોર્મ ભરવાની કામગીરી કરશે। મહાનગરપાલિકાના ચૂંટણી મેદાનમાં ભારતીય જનતા પાર્ટીએ આજે વિજય વિશ્વાસ સંમેલનના સાથે 18 વોર્ડમાં 72 ઉમેદવારો પાર્ટીના મેન્ડેટ પ્રમાણે ફોર્મ ભરશે અને રાજકોટની જનતાના વર્ષોથી ભારતીય જનતા પાર્ટી ઉપર જે પ્રકારે આશીર્વાદ રહ્યા છે આ વખતે પણ ખૂબ જંગી બહુમતી સાથે 72 સીટો જીતાડીને રાજકોટની જનતા નરેન્દ્રભાઈ મોદી સાહેબની કેન્દ્રની નેતૃત્વ હોય કે ગુજરાતનું ભૂપેન્દ્રભાઈ પટેલ અને જગદીશભાઈ વિશ્વકર્માનું નેતૃત્વ હોય એને ફરી વખત સમર્થન કરીને રાજકોટને વિકાસની દિશામાં આગળ વધારશે। ભારતીય જનતા પાર્ટીમાં સાચા અર્થમાં લોકશાહી છે અને ભારતીય જનતા પાર્ટી હંમેશા નાનામાં નાના કાર્યકર્તાને તક આપતી હોય છે। ત્યારે સ્વાભાવિક છે કે કોઈ કાર્યકર્તાની લાગણી દુભાણી હોય તો એ પરિવારનું વડું મથક એ કમલમ હોય, કમલમમાં આવીને એમની વાત કરતા હોય છે ને એ અમારી પાર્ટીની ઇન્ટરનલ મેટર છે અને કાર્યકર્તાઓને પણ એની સમજાવીને બધો જ કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટી રાજકોટ મહાનગરના બધા જ કાર્યકર્તાઓ સાથે મળીને આ 72 ઉમેદવારને ચૂંટણી જીતાડશે। કારણ કે ઉમેદવાર આપવા માટેની પ્રક્રિયા પસંદ કરવાની જવાબદારી પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની હોય છે।
કાર્યકર્તાઓએ એ વ્યવસ્થાનું પાલન કરી અને કામ કરવાનું હોય છે. હું માનું છું કે આવનારા દિવસોમાં રાજકોટ મહાનગરમાં જે પ્રકારે લોકોનો ઉત્સાહ વાતાવરણ આપ જોઈ રહ્યા છો, ખૂબ મોટી લીડથી બધા કાર્યકર્તાઓ જીતશે.